ભારતમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે કોરોનાથી બચવા માટે રામબાણ ઇલાજ હોય તો તે છે રસીકરણ, જેને લઈને સરકારે 18 થી ઉપરના તમામ લોકોને તબક્કાવાર રસીકરણ કરી રહ્યું છે। ત્યારબાદ ભારત બાયોટેકની રસીને લઈને 2 થી 18 વર્ષના બાળકોને આ અભિયાનમાં જોડવામાં આવશે। કોરોનાનું ભયાવહ કાળચક્ર, રસી છે રામબાણ ઇલાજ। સરકારે રસીકરણનું ચલાવ્યું અભિયાન, હવે બાળકો માટે રસીનું રિસર્ચ। ભારત બાયોટેકને મળી મંજૂરી, 2 થી 18 વર્ષના બાળકોને ટ્રાયલની મળી મંજૂરી। કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, આ બધા વચ્ચે રસીકરણનું કામ પણ ચાલુ છે। એક્સપર્ટે અંદાજો લગાવ્યો છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવી તો તેમાં બાળકો પર ઘણો પ્રભાવ પડી શકે છે। ત્યારે ત્રીજી લહેરથી બાળકોને બચાવવા માટે રસીકરણ એક ઇલાજ સાબિત થઈ શકે છે, જેને લઈને એસઈસી ભારત બાયોટેકની રસીને 2 થી 18 વર્ષના બાળકો પર ટ્રાયલ કરવાની ભલામણને મંજૂરી આપી દીધી છે। હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે 2 થી 18 વર્ષના બાળકો પર રસીની ટ્રાયલ માટે મંજૂરી માંગી હતી। CDSCOની કોવિડ-19 વિષયની એક્સપર્ટ કમિટીએ ભારત બાયોટેક દ્વારા કરવામાં આવેલી અરજી પર વિચાર વિમર્શ કર્યો, જેમાં તેમણે કોવેક્સિન રસીની 2 વર્ષથી 18 વર્ષના બાળકોમાં સુરક્ષા અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા સહિત અન્ય પરિબળો પર વિચાર વિમર્શ કરીને મંજૂરી માટે ભલામણ કરી હતી અને બીજી અને ત્રીજા ટ્રાયલની મંજૂરી આપી દેવામાં આવી છે। ભારતમાં હાલમાં જે 2 રસીનો ઉપયોગ થઈ રહ્યો છે તે ફક્ત 18 વર્ષથી વધુ ઉંમરવાળા લોકોને જ રસી આપવામાં આવી રહી છે। ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો હાલ પૂરજોશમાં ઉપયોગ થઈ રહ્યો છે। આ ક્લિનિકલ ટ્રાયલ 525 લોકો પર કરવામાં આવશે। આ ક્લિનિકલ ટ્રાયલ દિલ્હી એમ્સ, પટના એમ્સ, નાગપુરની એમ્સ હોસ્પિટલોમાં કરવામાં આવશે। કમિટીની ભલામણ મુજબ ભારત બાયોટેક ફેઝ 3 ટ્રાયલ શરૂ કરતા પહેલા ફેઝ 2 નો સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ કરાવવો પડશે। એસઈસીએ અગાઉ ભલામણ કરી હતી ભારત બાયોટેકની કોવેક્સિનની ફેઝ 2 અને ફેઝ 3 ના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપવી જોઈએ કે જે 2 વર્ષથી 18 વર્ષના બાળકો પર કરવામાં આવે। ત્રીજી લહેરની ચેતવણી બાદ અનેક રાજ્યોએ પોતાના ત્યાં અત્યારથી જ બાળકો માટે અલગથી હોસ્પિટલ બનાવવા, સ્પેશિયલ કોવિડ કેર સેન્ટર બનાવવા પર કામ શરૂ કરી દીધું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।